નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ। નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર। તો બનાસકાંઠા વિભાજન નિર્ણયને લઈને વિરોધનો સૂર। કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરતા વિરોધ। શિહોરીમાં વેપારીઓનું દુકાન બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે। વહેલી સવારથી જ સ્વયંભૂ બજારો સજ્જડ બંધ રહી। ગઈકાલે થરાદને જિલ્લો જાહેર કરતા જ ઉઠ્યા છે વિરોધના સૂર। કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા લોકોની માંગ છે। આજે સજ્જડ બંધ જેવી સ્થિતિ બજારોમાં દેખાઈ રહી છે। બનાસકાંઠામાં વિરોધના સૂર ઉઠી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે થરાદ જિલ્લાને સમાવેશ કરતા વિરોધ નોંધાયો છે। નિર્ણયને આવકારતા નથી લોકો અને સ્વીકાર્ય નથી આ નિર્ણય સરકારનો। બનાસકાંઠા વિભાજન નિર્ણયને લઈને વિરોધના સૂર ઉઠ્યા છે। કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરતા વિરોધ। સિંહોરીમાં વેપારીઓને દુકાન બંધ રાખી વિરોધ। વહેલી સવારથી જ સ્વયંભૂ બજારો સજ્જડ બંધ જોવા મળી રહી છે। ગઈકાલે થરાદને જિલ્લો જાહેર કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, અનેક વિરોધના સૂર ઉઠી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વિરોધ જે છે તે સરકાર માન્ય રાખે છે કે પછી સરકાર પોતાની જે નીતિ છે, નિર્ણય છે તેના પર અડગ રહે છે। કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાની માંગ છે। લોકો માંગ કરી રહ્યા છે, જેને લઈને અત્યારે સત્તર જે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। બનાસકાંઠા વિભાજનમાં કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરતા વિવાદ ઉભો થયો છે। શિહોરીમાં આગેવાનોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો છે, તો સરકાર આ નિર્ણય પરત ખેંચી કાંકરેજને બનાસકાંઠા અથવા પાટણમાં સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે। જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો સ્થાનિકોએ રસ્તા પર ઉતરી કાંકરેજ અને શિહોરીના બજારો બંધ રાખી છે અને આગળ પણ બંધ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે હવે આ વિરોધના સૂર અને સરકારનો નિર્ણય, આ બંને વચ્ચે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહ્યું, પરંતુ અત્યારે નિર્ણય છે તે યથાવત છે। કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાની માંગ છે। મહત્વપૂર્ણ છે કે અત્યારે વિરોધના સૂર ઉઠી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે આ સાથે જ અમારી સાથે વધુ વિગત આપવા માટે જોડાઈ ચૂક્યા છે ભગવાન રાયગોર સંવાદદાતા। ભગવાન રાયગોર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભગવાન, અત્યારે બનાસકાંઠામાં સ્થિતિ છે, પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, બજારો જે છે સજ્જડ બંધ દેખાઈ રહી છે। અત્યારે શું સ્થિતિ છે, શું સમાચાર સામે આવ્યા છે, શું વિગતો સામે આવી છે? હેલો જી ભગવાન, અત્યારે જે બનાસકાંઠામાં વિભાજનના નિર્ણયને લઈને વિરોધના સૂર ઉઠી રહ્યા છે, બજારો સજ્જડ બંધ દેખાઈ રહી છે, શું વિગતો સામે આવી છે? જી, ચોક્કસથી જણાવ્યું કે કોકરેજ તાલુકાનો જે થરાદ જિલ્લામાં જે સમાવેશ કરવામાં આવ્યો છે એ બિલકુલ સ્થાનિક લોકોમાં વિરોધ થઈ રહ્યો છે। જે બનાસકાંઠામાં હતું ત્યાં જ રહેવું જોઈએ, કારણ કે અગવડતા પડવાના કારણે થરાદ જિલ્લો પસંદ ન હોવાથી કોકરેજ તાલુકાની હાલને હાલ પબ્લિક તો હાલ તો જોશમાં દેખાઈ રહી છે, હાલ બંધ રાખવામાં આવેલી છે સ્વયંભૂ બજાર। જી ભગવાન, આ મુદ્દે જે કોંગ્રેસ સાંસદ છે ગેનીબેન ઠાકોરે પણ નિવેદન આપ્યું છે, તેને લઈને લોકો નિર્ણયને આવકારી રહ્યા છે કે શું વિગતો વધુ સામે આવી છે? એ ચોક્કસથી જણાવી દઉં કે સ્થાનિક આગેવાનો પણ અત્યારે બહિષ્કાર કરી રહ્યા છે। કોકરેજ તાલુકો તો જ્યાં બનાસકાંઠામાં હતો તે બરાબર અથવા તો પાટણમાં જ રાખવામાં આવે, અને જે વસ્તીને પૂછ્યા વિના જે લઈ લેવામાં આવ્યો છે અત્યારે જે નિર્ણય એ બિલકુલ અત્યારે સ્થાનિક પબ્લિક વિરોધ દેખાઈ રહ્યો છે હાલ તો। જી ભગવાન, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર। તો બનાસકાંઠા વિભાજન કાંકરેજ થરાદ જિલ્લાના સમાવેશ કરતા વિવાદ ઉભો થયો છે। શિહોરીમાં આગેવાનો એકઠા થઈ વિરોધ નોંધાવી રહ્યા છે। બજારો સજ્જડ બંધ દેખાઈ રહી છે। સરકારે જે નિર્ણય કર્યો છે તે અસ્વીકાર છે। લોકો માંગ કરી રહ્યા છે કે તેમનો આ નિર્ણય છે તે પાછું ઠેલવે। આ સાથે થરાદ જિલ્લો જાહેર થતા શિહોરીમાં બંધનું એલાન છે। કાંકરેજ તાલુકાને બનાસકાંઠા અથવા પાટણમાં રાખવો પણ થરાદમાં તો નહીં જ ચાલે તેવી માંગ સાથે લોકો અત્યારે રસ્તા પર પણ ઉતરી ગયા છે। બજારો છે તે સજ્જડ બંધ દેખાઈ રહી છે। સિહોરીમાં આગેવાનો એકઠા થઈ અને વિરોધ નોંધાવી રહ્યા છે। આ અંગે બનાસકાંઠા કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે પણ જણાવ્યું છે કે 14 જેટલા તાલુકા અને તેનો વિસ્તાર લાંબો હોવાના કારણે વર્ષોથી બનાસકાંઠા લોકોની માંગણી હતી કે જિલ્લાના વિભાજન માટે દિયોદર, થરાદ અને રાધનપુરની માંગણી હતી, ત્યારે જિલ્લો અલગ કરવામાં આવ્યો છે, જેમાં નવા જિલ્લામાં 8 તાલુકા અને જૂનામાં 6 તાલુકા આ રીતેનું વિભાજન પ્રાથમિક તબક્કે કરવામાં આવ્યું છે। અમારી એક જ માંગણી હતી કે વિભાજન કર્યું હોય તો નવો જિલ્લો બન્યો હોય તો આનંદ બધાને હોય। અમને પણ આનંદ થાય છે। પંચાયતમાં વિભાજન કરવું હોય તો ગ્રામ પંચાયતને ઠરાવ લેવો જોઈએ। નવો તાલુકા બનાવવો હોય જે
સમય અનેક સૂચના લીધેલ હોય છે અને આ વખતે સરપંચો હોય કે ધારાસભ્યો હોય કે પછી ચૂંટાયેલા પદાધિકારીઓ હોય તેમનો કોઈનો અભિપ્રાય લીધેલો નથી. એક તરફી જિલ્લાનું વિભાજન છે તે કરવામાં આવ્યું છે અને જે વિભાજન જિલ્લો કરવામાં આવ્યું છે તે ક્યાંક લોકોને ફાયદો થશે. બનાસકાંઠાથી થરાદમાં નાખવામાં આવ્યા છે, જેનો અમે વેપારી એસોસિએશન સખત વિરોધ કરીએ છીએ. આ કોઈપણ પ્રકારના સર્વે કર્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી પહેલી ડિમાન્ડ પાટણ ગામ બનાસકાંઠામાં જ રહેવાની છે, નકર અહીંયા બજાર બંધ રાખીને સખત વિરોધ કરવામાં આવશે, જેનું સરકાર ખાસ ધ્યાન રાખે. થરાદ જિલ્લો જાહેર કર્યો આમાં કોંકરેજને લીધો છે ને એ ખરેખર તદ્દન ખોટો લીધો છે. કોંકરેજ તાલુકાનો અતિશય વિરોધ છે. એટલે આ કોંકરેજ તાલુકા તો જે છે એ બરાબર છે, બનાસકાંઠામાં છે ને એમાં બરાબર જ છે. બાકી આમાં ખરેખર આ કોંકરેજ તાલુકો બનાસકાંઠામાં નહીં રાખે તો આનું ખૂબ પરિણામ ભોગવવું પડશે ખોટું. અમને જે પાલનપુર જિલ્લામાં હતા તે વ્યવસ્થિત છે, બાકી અમારે થરાદ જિલ્લામાં જવું નથી અને આનું કોઈ નિરાકરણ નહીં સરકાર લાવે તો અમે ઉગ્ર આંદોલન સર્વ લોકો સમક્ષ ઉગ્ર આંદોલન સર્વે કરશું. ગઈકાલે જે સરકાર દ્વારા થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો તેમાં કાંકરેજ તાલુકાનો જે સમાવેશ કરવામાં આવ્યો છે તેને લઈને આજે અમારે શિહોરી ગામ સંપૂર્ણ બંધ છે અને અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. જો સરકાર દ્વારા નિર્ણયને ફેરબદલ કરવામાં નહીં આવે અને બનાસકાંઠા જિલ્લાની અંદર અમારો સમાવેશ જે હતો એમને નહીં કરવામાં આવે તો અમે ભૂખ હડતાલ પર ઉતરશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું અને જ્યાં સરકાર સુધી રજૂઆત કરવા જવું પડે ત્યાં પણ જઈશું. અમારે બનાસકાંઠામાં રહેવું છે, નકે પાટણ મેલો, અમારે થરાદ જવું નથી. બનાસકાંઠા છે બરાબર છે, નકે પહેલાંથી પાટણ સારું પણ અમારે